હાલમાં છે ઈ આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર કરી રહ્યા છીએ એકમ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર કે જેના લેખિકા છે હાસ્યદા પંડ્યા. બરોબર ને. ચાલો હું જેને કહું ને એ મને કહેશે કે આની અંદર શું આવે છે. બરોબર છે. આરભ્યની મોહમ્મદ નહેરુલ્લાહ યસ બોલો તો બેટા. યસ મિસ. બેટા એકમ ની અંદર શું આવે છે કોના વિશેની વાતચીત આવે છે. મિસ એકમ ની અંદર છે ને એને મિસ ડોક્ટર આંબેડકરની વેરી ગુડ. ડોક્ટર આંબેડકર ની વાતચીત આવે છે. સરસ બેટા માઇક બંધ કરી દેજો. ચાલો. તો વાત કરી એમ કે આ એકમની અંદર આ બાબા સાહેબ આંબેડકર ની વાત આવે છે. બરોબર છે કે જેમણે ખુબ સરસ મજા પોતાના જીવનની અંદર કાર્યો કર્યા. કેવા કેવા તો કે સ્ત્રીઓને લગતા સારા કાર્યો કર્યા. સમાજ માટે સારા કાર્યો કર્યા આ દેશ માટે સારા કાર્યો કર્યા અને ગરીબો માટે સારા કાર્યો કર્યા. બરોબર છે. એમનું જીવન કેવું હતું એ બધી જ વાતચીત છે એ આ એકમ ની અંદર રજૂ કરવામાં આવેલી છે. બરોબર છે. સૌથી પહેલા આપણે પ્રાપ્ત કર્યો હતો લેખિકા પરિચય કે આ એકમ કોણે લખ્યો છે તો આ એકમ તો આ એકમ છે એના લેખિકા છે હાસ્યદા પંડ્યા એમણે ખુબ સરસ મજાની આ આંબેડકર વિશેની વાતચીત છે એ આ આખા જ એકમમાં રજૂ કરેલી છે. બરોબર છે. અગાઉ આપણે 3 થી 4 વખત આ લેખિકા પરિચય મેળવી ચુક્યા છે. હવે જોઈએ કે એકમ ની અંદર શું આવે છે. બરોબર છે. ચલો હાસમાણી અબ્દુલ્લા વાંચશે પ્રસ્તાવના. ઓકે હાસમાણી મિસ. અબ્દુલ્લા વાંચો બેટા. હા પ્રસ્તુત એકમમાં લેખિકા પંડિતો અને પંડિતો અને સ્ત્રીઓ ઉત્સવ માટે જીવન સમર્પિત ડોક્ટર ભીમરાવ આંબેડકર ના જીવન અને કાર્યોનું ટૂંક પરિચય કર્યો છે. ડોક્ટર આંબેડકર નું બંધારણ ઘડીને બંધારણના તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓને ભારત રત્ન ના ઉચ્ચ ખિતાબથી કિતાબથી પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ જે રત્ન એવોર્ડ છે ને હમ. ઈ છે ને એ લોકો ગુજરી ગયા ને પછી હમ એ લોકોને મળ્યો હતો. હા વેરી એ લોકો એને ઈચ્છા હતી કે મને ભારત રત્ન એવોર્ડ મળે. પણ હમ ઈ ગુજરી ગયા પછી એ લોકોને મળ્યો. હમ સરસ પાઠ સરસ. વાંચ્યું તો મિસ. ઓકે બેટા માઇક બંધ કરી દેજો. સરસ ચાલો. તો આ એકમમાં આ લેખિકા એ દલિતો પીડિતો એટલે કે જે નીચી જ્ઞાતિના લોકો છે પીડિતો એટલે કે જે ગરીબ છે નબળા છે એ માટે અને સ્ત્રી ઉન્નતિ માટે સ્ત્રીઓ છે એના જીવનના ઉદ્ધાર માટે તેમણે પોતાનું જીવન છે સમર્પિત કરી દીધું. આ આંબેડકર ના જીવનમાં ટૂંકો પરિચય છે આપણે આ એકમમાં કરાવવામાં આવ્યો છે. તેમણે ભારત નું બંધારણ નું ઘડવૈયા છે તેઓ છે ઈ ભારતનું જે બંધારણ છે એનું ઘડવાનું કામ છે એ કરે છે. અને એટલા માટે તેઓ ખુબ ખ્યાતિ પામ્યા હતા. આ ભારત રત્નના ઉચ્ચ ખિતાબ થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા એને પછી છે ભલે પોતે મૃત્યુ પામે છે પરંતુ એના પરિવારને એનો ભારત રત્ન એવોર્ડ છે આપવામાં આવે છે. બરોબર છે બંધાયું હતું ને એ હમ કાયદા કાનૂન હતું. હા કાનૂન કેવાય બંધારણ બરોબર ને જે નિયમો ઈ લખી હોય દીધું. આપડે ભણીએ છીએ ને કલમો કે આ કલમ થી કોઈ વ્યક્તિ છે આવું ગુનાહિત કાર્ય કરે તો એને આ કલમ હેઠળ એને આ સજા આપવામાં આવે એ બધા જ કાયદા કાનૂન છે એ બધાનું બંધારણ છે કેવાય. અને એનું ઘડતર એટલે કે કેવી રીતે નક્કી કરવું એ બધું જ આ બાબા સાહેબ આંબેડકરે અને એની સાથીદારો એ છે નક્કી કરી અને રજૂ કર્યો.
બરોબર છે, હા અને પછી એને યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી. બરોબર છે. ચલો હવે જોઈએ આપણે એકમ પરિચય. મને કોણ આખો એકમ વિશે વાતચીત કરશે? આખા એકમ ની અંદર શું આવે છે એ મને કોણ કેશે કોઈ સામેથી? મિસ કઉ? હા બોલો ને બેટા, શું નામ તમારું? આસમાની અબ્દુલ્લા. ચાલો કહી દો બેટા. મિસ 2 મિનિટ હો. હા મિસ આ જે પાઠ છે ને એમાં ઈ લોકોનું આખું જે જીવનમાં થયેલું છે ને એની વાત કરી છે. હા સરસ. હતા ને ત્યારે એમના મમ્મી છે ને ઈ ગુજરી ગયા હતા. ને એ એના હમ પપ્પા ની હારે રહેતા હતા. હમ પપ્પા નું નામ રાજીવભાઈ હતું. ઈ છે ને રામજીભાઈ. શાળામાં શિક્ષક હતા. હમ. તો એ માતા ધ્રુવ એના મમ્મી ને તો એ ગુમાવી દીધા હતા. એના હા પપ્પા બધું સાર સંભાળ રાખતા હતા. સરસ. હું એલા છે ને ડોક્ટર આંબેડકર છે ને એ સૌથી મોટા સૌથી નાના દીકરા એટલે સૌથી છેલ્લા હતા. હમ. તેને તેના પપ્પા એ છે ને માતાનું સ્થળ લીધું હતું. હા માતા નું સ્થાન લીધું હતું. સરસ બેટા માઇક બંધ કરી દેજો હવે. જો શું વાત છે તો કે આ ઘટના છે ને 100-125 વર્ષ પહેલાની છે કે ભીમરાવ આંબેડકર છે ને પોતે નાનકડા હોય 6 વર્ષના હોય તેની માતા છે મૃત્યુ પામે છે. એના પિતા છે એ લશ્કરી શાળામાં શિક્ષક હોય છે. એટલે એના પિતા છે એને નાને થી મોટા કરે છે. પેલા તો એને ચિંતા હોય છે કે હું આને કેમ મોટો કરીશ, હું એને માતાની જેવું સુખ પ્રેમ આપી શકીશ કે નહી. પરંતુ ધીમે ધીમે એ નક્કી કરે છે કે ના હું મારા બાળકને ખુબ સારો નાગરિક બનાવીશ અને એને ખૂબ એટલે ખુબ સરસ મજાનું છે ઈ સારામાં સારો વ્યક્તિ બનાવી અને એ સમર્પિત કરીશ. અને એ માટે એ સરસ મજાનું એનું પાલન પોષણ કરે છે. હવે આ વાત હતી એ બીજી કોઈની નહી પરંતુ બાબા સાહેબ આંબેડકર ની હોય છે. તેના માતા છે એનું નામ ભીમાબાઈ હોય છે, પિતાનું નામ રામજીભાઈ હોય છે. એ પોતે છે એ 6 વર્ષના હોય છે ત્યાં માતા ગુમાવી દે છે. પરંતુ એ દેખાવે ખુબ સરસ મજાના હોય છે. એનો જન્મ છે એ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 માં થયો હોય છે. તેઓ ઘઉંવર્ણા હતા, તેમનું નાક વિશાળ તેમનું કપાળ વિશાળ હતું, તેમના વાકડિયા વાળ હતા અને નાક ટચુકડું હતું. આવા સુંદર મજાના હતા. નાનકડા હતા ત્યારે બધાને ગમી જતા એટલે બધા તેને ખુબ પ્રેમથી રાખતા. પરંતુ નાનપણમાં જ એની માતા મૃત્યુ પામે છે. હવે એ સમયમાં છે ને જ્ઞાતિ પ્રથા નું દૂષણ હતું. ઉચ્ચ નીચના ભેદભાવ હતા. કોઈ જ્ઞાતિ સારી કોઈ ખરાબ એટલે કે એને નીચી જ્ઞાતિ ના ગણવામાં આવતા. તો એ જોઈને એને ખુબ દુઃખ થતું. એ જયારે શાળાએ જતા તો તેને અલગ બેસાડવામાં આવતા, અલગથી ભણાવવામાં આવતા. તો એને એમ થતું કે આવું ના હોવું જોઈએ. બરોબર છે. કોઈ પણ માણસ જન્મ લે છે તો એ એના આધારિત નથી હોતો કે કઈ જ્ઞાતિમાં કે કયા ઘરમાં જન્મ લે છે. તો એને એમ થાય છે કે અમારે દૂર કરવું જ પડશે. તે ખુબ હોશિયાર હતા. અને એટલા માટે છે એ ખુબ સરસ મજાનું ભણે છે. પરંતુ આગળ ભણવા માટે એની પાસે પૂરતા પૈસા હોતા નથી. એટલે આ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હોય છે એને ખ્યાલ આવે છે અને એને ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે આગળના અભ્યાસ માટે છે શિષ્યવૃત્તિ આપે છે. પછી તો ભીમરાવ છે એને થાય છે કે હવે તો મને પૈસા મળી ગયા છે તો હું ખુબ સરસ ભણીશ. એ વિદેશ જઈ અને ઘણી બધી છે એ સરસ મજાનો અભ્યાસ કરે છે. તેઓ છે એ વાંચવા પ્રત્યે ખૂબ અભિમુખ હતા એને ખૂબ વાંચવું ગમતું. જયારે નવરા પડે અને પોતે છે વાંચવા લાગતા. પોતે માંડ માંડ પૈસા બચાવીને પણ પુસ્તકો ખરીદતા અને વાંચતા. આખો દિવસ બસ લાયબ્રેરીમાં બેઠી અને સરસ મજાના પુસ્તકો વાંચે અને સમજતા. આવી રીતે કરતા કરતા તેઓ MA, PhD અને ડી.લિટ સુધીની છે ડિગ્રી પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત તેઓ કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ લંડન જઈને કરે છે. આવી રીતે છે એ પુસ્તક પ્રેમી હોવાથી એ પોતે છે એ કાયદા અને અર્થશાસ્ત્રમાં ખુબ જ સરસ વ્યક્તિ નિર્માણ પામે છે. એ પોતે છે ઈ પોતાની પેટની ભૂખ વેઠીને ક્યારેક જમવાના ક્યારેક પોતે છે ઈ રિક્ષા ભાડાને એમ પૈસા બચાવી બચાવીને પુસ્તકો ખરીદતા. હજી તો લાયબ્રેરી એટલે કે પુસ્તકાલય કઈ ખુલ્યું ન હોય ત્યાં તેઓ પોતે પહોંચી જતા અને રાત સુધી પુસ્તકો વાંચતા. ઘરે આવી ફરી પાછા પુસ્તકો વાંચ્યા કરે.
આવી રીતે તેઓ પોતાનો છે એ કાર્યક્રમ કરતા હતા. આવી રીતે છે ઈ પોતે છે એ ભણી ગણી અને આવે છે ત્યારે એને નોકરી તો મળે છે, પરંતુ શું થાય છે તો કે એ સમયે સામાજિક દૂષણ હતું અસ્પૃશ્યતાનું, કે આ લોકોને અડવાય, આ લોકોને ન અડાય, આ લોકો છે ઈ ચોખ્ખા કેવાય, આ લોકો છે ઈ નીચી જ્ઞાતિના કહેવાય, એવું બધું દૂષણ હતું. એટલે તો કે પોતે છે ઈ ઓફિસમાં નોકરી કરતા છતાં એના જે પટ્ટા વાળા ભાઈ હતા એની સાથે દુર્વ્યવહાર કરતા, એને દૂરથી અંબાવે, એની સાથે વાતચીત ન કરે. તો એને એ થતું કે હું ભણી ગળેલો છું, આટલી નોકરી કરું છું, છતાં મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. તો જે લોકો ગરીબ છે અને બીજા છે નીચી જ્ઞાતિના છે એની સાથે શું થતું હશે. એટલે એને થાય છે કે આ તો હું દૂર કરીને જ રહીશ. આવી રીતે અપમાવીને થવું પડતું હોય એ યોગ્ય કહેવાય નહી. એમ કરી અને તેઓ છે ઈ આવી રીતે પોતે આગળ વધે છે અને આ દૂર કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. આમ કરતા કરતા એ સમયે જ્ઞાતિઓમાં સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. સ્ત્રીઓને છે ઈ ભણવા દેવામાં ન આવતી, નાની ઉંમરની દીકરીઓના લગ્ન કરી દેવામાં આવતા, કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તેને બીજા લગ્ન કરવા દેવામાં ન આવતા. આવા બધા દૂષણો હતા, એ બધાને તેઓ દૂર કરે છે. સ્ત્રીઓ છે એને ભણવા દેવામાં ન આવતી તો એ શું કરે તો કે એને મફતમાં જ સ્ત્રી શિક્ષણ શરૂ કર્યું અને દીકરીઓને છે ઈ ભણતી કરી. આ ઉપરાંત છે જે લોકો છે એ પોતે ભણેલા નથી એની માટે સ્વાધ્યાય મંડળો અને શાળાઓ છે ખોલવામાં આવી. દૂર શાળા હોય તો ત્યાં છાત્રાલયો એટલે કે હોસ્ટેલ બાંધવામાં આવી. સરસ મજાના પુસ્તકાલયો ખોલ્યા, સ્વાધ્યાય મંડળો અને વર્ગો ખોલવામાં આવ્યા કે જેમાં બેઠી અને લોકો છે એકબીજાની સાથે રહી અને કંઈક શીખી જોઈ જાણી શકે. તેમણે એક સરસ મજાનું સૂત્ર આપ્યું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે. મતલબ કે બધાને કહેવામાં આવ્યું કે તમે બધા ભણો ગણો, સંગઠિત બનો એટલે એક થઈને રહો અને સ્વાવલંબન પોતાની જાત પર ઉભા રહેતા શીખો, મતલબ કે કંઈક કમાઈ અને ખાતા શીખો. આવું સરસ મજાનું કે છે. એ સમય આઝાદીનો સમય હતો એટલે એ સમયે છે એ કાયદાઓ ઘડવાની શરૂઆત કરે છે. સંવિધાનમાં લિંગ ભેદ હતો એટલે કે સ્ત્રી અને પુરુષને અલગ અલગ ગણવામાં આવતા. અમુક જ નોકરી છે એ પુરુષ કરી શકતા અને સ્ત્રી ન કરી શકતા. એને મતદાનનો અધિકાર ન હતો, ભણવાનો અધિકાર નતો. આ બધા જ અધિકારો છે તે અપાવે છે અને સ્ત્રીઓને છે ઈ પુરુષની સમોવડી સરખાવે છે. આ ઉપરાંત એ સમયે છે ઈ પિતાની મિલકતમાં છે એ માત્ર પુત્રનો જ અધિકાર હતો, પરંતુ એવું શું કામ? દીકરી અને દીકરો બંને એક જ પિતાના સંતાનો છે તો એવું શું કામ? તો તેને મિલકતમાં જેટલો ભાગ દીકરાનો હોય એટલો જ ભાગ દીકરીનો પણ હોય તે અધિકાર છે ઈ અપાવે છે. આ સાથે સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરે છે. વિના મૂલ્ય સ્ત્રી શિક્ષણ, ભોજનની વ્યવસ્થા, છાત્રાલયની વ્યવસ્થાઓ કરે છે. એ સમય આઝાદીનો સમય હતો એટલે એને આઝાદીની લડતમાં પણ ખૂબ મોટો ભાગ ભજવ્યો. ગાંધીજી સાથે તેમને કામ કર્યું. એમને વખતો વખત મતભેદ થયા, ગાંધીજી સાથે છે એ મતભેદ થયા છતાં પણ તેમણે ખુબ સારા કાર્યો કર્યા હતા. બરાબર છે. આ ઉપરાંત તેમને છે ઈ વિચાર્યું કે સાચી આઝાદી માત્ર આમાં નથી, પરંતુ સાચી આઝાદી છે એ તો લોકો છે એ દિલથી છૂટથી આ સમાજમાં રહી શકે એ છે. માણસને પૈસો પણ જરૂરી છે, સમાજમાં રહેવું પણ જરૂરી છે અને ભણવું ગણવું પણ એટલું જ જરૂરી છે. એવું તેઓ માનતા હતા. એટલા માટે છે એ બધું જ છે એ આગળ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. તેમ પોતે ભગવાન બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. એમણે છે ઈ મૂકનાયક, બહિષ્કૃત હિતકારીણી સભા જેવી સંસ્થાની સ્થાપના કરી અને મૂકનાયક અને બહિષ્કૃત ભારત જેવા તેમજ જનતા પ્રબુદ્ધ જેવા અને ભારત જેવા છે એમને સમાચાર પત્રો છે એ પોતાના રજૂ કર્યા. તેમણે પોતાના જીવનમાં શું કાર્યો કરવા છે એની માટે છે ઈ ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ એ પુસ્તકોનું પણ લેખન કામ કર્યું. આ ઉપરાંત તેઓ છે ઈ બધા દલિતો, ગરીબો, વંચિતોના ઉદ્ધારક બન્યા અને સ્ત્રીઓના પક્ષપાતી બને છે. આવા બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન એટલે કે મૃત્યુ છે એ 6 ડિસેમ્બર 1956માં થાય છે. પરંતુ એના વિચારો દ્વારા, એના કાર્યો દ્વારા આપણે હજી પણ તેને યાદ કરીએ છીએ. જુઓ એનું મૃત્યુ છે 1956માં થયું. આજે 2021ની સાલ યાદ થાય છે છતાં આપણે એને યાદ કરે છે. તેમને 1990માં મૃત્યુ પામે છે એ પછી એના પરિવારને ભારત રત્નનો ઉચ્ચ એવોર્ડ આપવામાં આવે છે.
બરોબર છે. આવા બંધારણના ઘડવૈયા છે એને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ. ઓકે, ચાલો તો આ જોયો આપણો એકમનો પરિચય. હવે જોઈએ એનો ફોટો કે આ છે બાબા સાહેબ આંબેડકર. બરોબર છે, જે આપણા બંધારણના ઘડવૈયા છે. સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 1, 2, 3 અને 4 કરી ચુક્યા છે. બરોબર છે, આજે ફરી પાછા એને જોઈ અને આગળ વધીશું. પહેલો પ્રશ્ન છે વિકલ્પો. ઓકે, તો ચાલો કુરેશી અમાર યસ બોલો બેટા. કુરેશી અમાર. યસ મિસ. મોબ સોહેલ યસ બોલો. મોબ સોહેલ. મોબ સોહેલ યસ બોલો. મોમીન રુવેક. મોમીન રુવેક. હા મિસ. યસ મિસ. ઓકે અમાર તારે વાક્ય બોલવાના છે. મોમી રુવેક તારે એનો સાચો જવાબ રજૂ કરવાનો છે. ઓકે, સ્ટાર્ટ કરો બંને. હા. ભીમરાવની માતાને સાચી અંજલિ આપવા માટે તેના પિતા મિસ શું કરવા સ્ક્રીન નથી માંગે છે? દેખાતી. મિસ સ્ક્રીન નથી દેખાતી. કેમ બેટા? બાકી બધાને બતાય છે? હા અમાર મિસ મને સ્ક્રીન દેખાય બતાય છે બેટા? તો હા રુઈક તારે કઈક મિસ્ટેક થઈ ગઈ હશે બેટા, ફરીથી કર હો. હા કઈ મિસ. વાંધો નહી, ચાલો. સૈયદ માહિર તું જવાબ બોલજે હો. માહિર હા મિસ. યસ મિસ. તારે જવાબ બોલવાનો છે ભીમ- હો. ફરીથી અમાર ભીમરાવની બોલ માતાને તો. ભીમરાવની માતાને અંજલિ આપવા માટે તેના પિતા શું કરવા માંગે છે? એ ભીમરાવને સારો નાગરિક બનાવવા માંગે છે. બીજું મિસ આવી ગઈ. રત્ન તે ઓકે બેટા. કદી થાકતું રહે. લેખક આ વાક્ય કોને કહે છે? કોને કોના માટે લખ્યું છે? લખ્યું છે? ડી. ભીમરાવ આંબેડકર માટે. ત્રીજું બોલો. આંબેડકરે સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા કઈ સંસ્થા સ્થાપી? એ. બહિષ્કૃત હિતકારિણી સભા. હિતકારિણી સભા. વાત પૂછો. ચોથું બોલો અમાર. સ્વાવલંબન સાચી સહાય છે. એ સૂત્ર આપણને કોણે આપ્યું? એ. બાબા સાહેબ આંબેડકર. આંબેડકરે. ભારત રત્ન ડોક્ટર આંબેડકર પાઠના લેખક કોણ છે? સી. રમણ સોનીએ. એ ભાઈ શ્રી રમણ સોની છે જો તો, અને લેખક કોણ છે માહિર? કેમ ભૂલી ગયા? નહીં મિસ, સી નથી બોલો, રમણ સોની બોલો. હા પણ રમણ સોની એ લખેલો છે આ એકમ. ક્યાં ધ્યાન છે આપડું? પંડ્યા. હાસ્યદા પંડ્યા એ લખેલો છે. આટલું બધું લેખક પરિચય 4 વખત બોલ્યા તોય કેમ ભૂલાય જાય? હા, ધ્યાન રાખો સામે લખેલું છે છતાં આપડે બીજું ખોટું બોલીએ છીએ. બાબુ ઓકે ચલો બીજું બધાનો માઈક બંધ. બધાના માયક બંધ. હજી કોનું શરૂ છે માયક? ખબર હે કને કર્યા હતા. માયક બંધ કરો મેં કીધું. ક્યાં? કરી દે. કુરેશી અમાર. હા.
ચલો પ્રશ્ન નંબર 2 છે એક વાક્યના સવાલ અને તેના જવાબ. ઓકે ચાલો તો ઈ બોલશે રૂવેક. યસ બોલો બેટા રૂવેક. મમ્મી રૂવેક. યસ મિસ. અને શેખ મોહમ્મદ મુબસ્સિર. યસ બોલો બેટા. શેખ મોહમ્મદ મુબસ્સિર. મમ્મી યસ મિસ કરે છે. ચશ્મા વાલા અબ્દુલ રહેમાન. યસ બોલો. ઉપર જાતે ને ઉપર બાકીનાનું માયક બંધ કરો તો. રૂવેક બીજો અવાજ ન આવવો જોઈએ હો. રૂવેક અને ચશ્મા વાલા અબ્દુલ રહેમાન. યસ બોલો તો બંને. યસ મિસ 88 મિસ 88 આવી ગયો. ઓકે બેટા ચાલો તો 88 અને રૂવેક. રૂવેક તારે સવાલ બોલવાના છે અને મોહમ્મદ મુબસ્સિર. અબ્દુલ રહેમાન. હા બેટા તારી હમણાં પાછળ વારી લઈ લો હો 2 જ મિનિટ બેટા. ચલો રૂવેક તું સવાલ બોલ અને મોહમ્મદ મુબસ્સિર તું જવાબ બોલ ઝડપથી બેટા. હા મિસ. ડોક્ટર આંબેડકરનું મૂળ નામ શું હતું? ડોક્ટર આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 માં મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. ડોક્ટર ભીમરાવના માતા પિતાના નામ શું? નામ જણાવ્યો. ડોક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજીભાઈ હતું. ડોક્ટર આંબેડકરને કઈ વાત ખટતી હતી? વ્યક્તિમાં આવડત હોય તો તે જોવાની ન હતી. આ વાત આંબેડકરને ખટતી હતી. ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ આપી હતી? ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિ આપી હતી. વેરી ગુડ. ચલો આ પણ વાંચવાનું જ છે વાંચો. લંડન જઈને ભીમરાવે શાનો અભ્યાસ કર્યો? લંડન જઈને ભીમરાવે કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ડોક્ટર ભીમરાવની વાચન પ્રીતિ કેવી હતી? ડોક્ટર ભીમરાવની વાચન પ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. આંબેડકરે કયું પક્ષિમ શરૂ કર્યું? પાક્ષિક આંબેડકરે કયું પાક્ષિક શરૂ કર્યું? આંબેડકરે લોકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. ઓકે બેટા સરસ. 2 મિનિટ ઉભા રહો ને. હા શું કામ છે બેટા? મેં શું સવાલ જવાબ લખું છું એટલે. બેટા પછી આપણે ટાઈમ આપીએ છીએ ને આ તો લખાઈ ગયા છે. હું બાકી પીડીએફ મોકલી શાંતિથી લખજે સરસ અક્ષરે. ઓકે ચાલો એની પછી છે મોટા સવાલ અને જવાબ. ઓકે ચશ્મા વાલા અબ્દુલ રહેમાન પેલો સવાલ જવાબ વાંચો બેટા. હા મિસ. યસ મિસ વાંચો. આંબેડકરે સામાજિક આંબેડકર માટે ક્યાં ક્યાં કાર્યો કર્યા? જવાબ આંબેડકરે સામાજિક ઉત્કર્ષ માટે માટે બહિષ્કૃત હિતકારીણી સભા
નામની સંસ્થા સ્થાપી. સંસ્થા સ્થાપી. છાત્રાલયો, વાચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો ઉભા કર્યા. પૂજાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કૃષિ વિશ્વવિદ્યાલયો સ્થાપવામાં આવ્યા. હલો મિસ એક જ વેરી ગુડ બેટા. મિનિટ હા બેટા શું નામ છે? હા આવશે કીધું ને વચ્ચે નહી બોલવાનું. મિસ પણ એક જ વાર આવ્યો હતો. શાંતિ આવે ને બીજી વાર હો. આવી રીતે વચ્ચે નઈ બોલવાનું કોઈ જવાબ મોકલતું હોય ત્યારે. નહી તો આપડે વારો લેશું જ ને ઓકે. ચલો તો આ જો આપડો પેલો સવાલ જવાબ ઓકે. ચલો બીજો સવાલ અને જવાબ છે હાસમાણી અબ્દુલ્લા ચાલો વાંચો બેટા. વ્યવસ્થિત બધાને સંભળાય એમ. હા મિસ કયો મોઢમ બીજો સવાલ અને જવાબ. આંબેડકરે સ્ત્રીના વિકાસ માટે કયા કયા કાર્યો કર્યા? આંબેડકરે સ્ત્રીઓના વિકાસ માટે અનેક કાર્યો કર્યા હતા. તેમને શિક્ષણ અભિમુખ કરી લગ્નનો વિરોધ બાળ લગ્ન નો વિરોધ કર્યો. બાળ લગ્નનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. ભારતીય સંવિધાનમાંથી લિંગભેદ નષ્ટ કરી સ્ત્રીને ગૌરવ ભર્યું સ્થાન આપ્યું. સ્ત્રીને સત્તા સ્થળને સત્તા સ્થળને પહોંચાયું. તેમની પહોંચવા પહોંચવાનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો મિસ તેને નાના મેં ઝૂમ કરું છું એટલે મને વાર લાગે છે. હા ઝૂમ કરું બેટા એટલે પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો પુનઃ લગ્નનો તેમજ મતદાનનો અધિકાર આપ્યો. અપાવ્યો. અપાવ્યો. વેરી ગુડ બેટા માઇક બંધ કરી દે. બાળ લગ્નનો વિરોધ કર્યો હતો. હા. પછી ઓલા પિતાની જે મિલકત હોય એમાં સ્ત્રીનો વિભાગ. હા વેરી ગુડ. ચલો મેક બંધ કરી દે છું બેટા. સરસ. ચલો ત્રીજો પ્રશ્ન અને જવાબ આસિક કુરેશી અમાર. વાંચું બેટા કુરેશી અમાર. હા મિસ. ડોક્ટર ભીમરાવના જીવનમાં મહત્વના કાર્યો કયા કયા છે? ડોક્ટર ભીમરાવ ના જીવનના મહત્વના મહત્વના કાર્યો નંબર 1 સ્વતંત્ર ભારત બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી ધર્માન નિરપેક્ષ આદર્શો નિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો સિદ્ધાર્થો નંબર 3 અસ્પૃશ્યોની હિત રક્ષા માનવ મૂળભૂત હકો મૂળભૂત હિકો અને માનવતા ના ગૌરવ ની જાળવણી જાળવણી નંબર 3 નંબર 4 સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે નારી ગૌરવ બેટા નારી ગૌરવ છે. માટે મથામણ સરસ બેટા. ચલો તો આ જે મોટા સવાલ અને જવાબ છે. અગાઉના લેક્ચરમાં પણ આપણે જોઈ ચુક્યા છીએ બરોબર છે. પ્રશ્ન નંબર 4 છે ખરા ખોટા કરો. ઓકે
તો મોબ સોહેલ યસ બોલે. મોબ સોહેલ. હા મિસ. મોમીન રૂવેક. મોમીન રૂવેક. મોમીન રૂવેક. હા મિસ. ઓકે ચાલો મોબ સોહેલ તારે મિસ મારો વાક્ય તો વારે બોલવાનું છે. તો શેખ જીસાન નો. શેખ જીશાન તમે બેટા લેટ જોઈન્ટ થયા હશો એટલે નંબર બોલતો તારો. 89. ગુડ મિસ. હા જોઈન્ટ થયા હતા મિસને કીધું જ નથી કે હું જોઈન્ટ થયો છું તો ક્યાંથી વારો આવે. હવે આવી જશે 2 મિનિટમાં. ચલો સાડા મોબ આઠ જ સોહેલ. મોબ સોહેલ તારે બેટા હા મિસ. વાક્ય બોલવાનું હા છે મિસ. અને રૂવેક આન્સર આપવાના છે બરોબર યસ સાચું કે ખોટું ડોક્ટર ઓકે. આંબેડકર નું નામ ભીમરાવ હતું. સાચું. ભીમરાવ ને હોલકરે શિષ્યવૃત્તિ આપી હતી. ખોટું. ભીમરાવે ભીમરાવને પદ્મ વિભૂષણનો ભીમરાવને પદ્મ વિભૂષણ નો મરણોત્તર ઇકબાલ મળ્યો હતો. ઇલકાબ મળ્યો હતો. ખોટું. ઇલકાબ મળ્યો હતો. ખોટું. મિસ દીપાલી મિસ હા ભીમરાવ બેટા ઉપર પૂરી ખબર 11મા પાઠની ને 12મા પાઠની ને 13મા પાઠની પીડીએફ મોકલજો ને મને. લેનો પ્રભાત. સાચું. બેટા કોઈ જવાબ કે બોલતું હોય ને ત્યારે વચ્ચે નઈ બોલવાનું હ. હા જે પાઠ મિસ ચાલતો કરી. હોય એની પીડીએફ મોકવામાં આવશે હ. આ જોયા ખરા ખોટા ઓકે. હવે પ્રશ્ન 5મો છે ખાલી જગ્યા બરોબર છે. તો પેલી ખાલી જગ્યા બોલશે શેખ મોહમ્મદ મુબસ્સિર. શેખ મોહમ્મદ મુબસ્સિર. ચલો શેખ જીશાન યસ બોલો તો બેટા શેખ જીશાન. યસ. અને ચશ્મા વાલા અબ્દુલ રહેમાન યસ બોલો તો બેટા. મુબશીર. ઓકે યસ. બેટા ચાલો શેખ મોહમ્મદ મુબસ્સિર તારે જવાબ હા બોલવાના છે શેખ જીશાન તારે ખાલી જગ્યા બોલવાની છે ઓકે અબ્દુલ રહેમાન તારી હમણાં વારી લો હો બેટા. ચલો બંને સ્ટાર્ટ કરો જીશાન અને મોહમ્મદ મુબસ્સિર. એમની સ્ક્રીન વહી ગઈ મારે. કોને મને મુબસ્સિર ને. ચલો તો ત્યાં સુધી અબ્દુલ રહેમાન તું બોલ તું સ્ક્રીન સરખી કરી નાખો બેટા ફરીથી થઈ જા. હા મિસ. ચાલ. જીશાન બોલ. પિતાજી રમેશ પણ મારી સ્ક્રીન નથી. બેટા વચ્ચે નઈ બોલતો હવે શેખ જીશાન બોલો તો ઝડપથી ચાલો. પહેલે પિતા રામજીભાઈ ખાલી જગ્યાની શાળામાં શિક્ષક હતા. અબ્દુલ રહેમાન જવાબ બોલો. લશ્કર. બીજું આંબેડકરે સ્ત્રીઓને શિક્ષક પ્રત્યે ખાલી જગ્યા કરી. અભિમુખ. સ્ત્રીઓને મતદાન ખાલી જગ્યા નો અધિકાર મળે એ માટે આંબેડકર નો આગ્રહ હતો. આંબેડકરે આંબેડકરને ખાલી જગ્યા દૂષણનો અનુભવ થયો. સામાજિક. વેરી ગુડ બેટા વેરી ગુડ તો આ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5 ખાલી જગ્યા બરાબર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9. છઠ્ઠો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો. બરોબર છે મોહમ્મદ મુબસ્સિર આવી ગઈ સ્ક્રીન બેટા તારી. મિસ હું તો મુબસ્સિર છું જીશાન ની સ્ક્રીન વહી ગઈ હતી. જીશાન તારી સ્ક્રીન આવી ગઈ બેટા. શેખ જીશાન. ઓકે નથી આવી લાગી ચલો તો હવે સમાનાર્થી શબ્દો છે ઈ બોલશે કુરેશી અમ્માર યસ બોલો તો બેટા. કુરેશી અમ્માર. હાસમાણી અબ્દુલ્લા. ઓકે બેટા કુરેશી અમ્માર તારે શબ્દ બોલવાના છે અબ્દુલ્લા તારે એના જવાબ આપવાના છે સમાનાર્થી શબ્દના. ઓકે સ્ટાર્ટ કરો બંને. નવાઈ. અચરજ.
તંગી, અછૂત, મહત્વ, અગત્ય, ગરીબ, નિર્ધન, હદય, હૃદય, હૈયું, હૈયું. બીજી બોલ અને મિસ્ટેક પણ એટલે ન બોલ. કઈ વાંધો નઈ બેટા, હૃદય બોલવાનું. આપડે ભલે લખેલું હોય હૃદય, હો લખાય હરણ નો હ પણ તો બોલાય રમકડા નો ર. હૃદય બોલવાનું. ઓકે, સરસ બેટા. ચલો માઇક બંધ કરી દેજો. એની પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. મોબ સોહેલ. યસ બોલો બેટા. મોબ સોહેલ. મોબ સોહેલ. મોમીન રુવેક. મોમીન રુવેક. યસ બોલો. હા મિસ. યસ મિસ. સૈયદ માહિર. યસ બોલો. માહિર. સૈયદ માહિર. સૈયદ માહિર. ઓકે. શેખ મોહમ્મદ મુબસ્સિર. યસ બોલો બેટા. હા યસ મિસ. ઓકે. ચલો મોહમ્મદ મુબસ્સિર, તારે શબ્દ બોલવાના છે અને રૂએ તારે વિરુદ્ધાર્થી શબ્દ બોલવાના છે. ઓકે, સ્ટાર્ટ કરો બેટા હા બંને. મિસ. હા, પેલું નવાઈ, બેટા વિરુદ્ધાર્થી શબ્દ પહોંચ્યા. ક્યાં ધ્યાન છે આપણું? અંધકાર, પ્રકાશ, પેલું અંધકાર, બીજું બોલો ફટાફટ. અનુકૂળ, પ્રતિકૂળ, દુર્ભાગ્ય, દુર્ભાગ્ય, સંદ સંદભાગ્ય, દોષ, નિર્દોષ. નિર્દોષ. વેરી ગુડ બેટા. માઇક બંધ કરી દેજો બંને. જો પ્રશ્ન નંબર 7 છે વિરુદ્ધાર્થી શબ્દ. બરોબર છે. તો પ્રશ્ન નંબર 8 છે ને એ જોડણી છે. તો જોડણી તો આપણે લખીને જ કરીએ છીએ. બરોબર છે, એટલે આપણે કરશું નહીં. પ્રશ્ન નંબર 9 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઓકે, ચાલો તો શેખ જીશાન. યસ બોલો તો બેટા. શેખ જીશાન. શેખ જીશાન. સૈયદ માહિર. ચશ્માવાલા અબ્દુલ રહેમાન. મિસ મારી વારી નથી આવી. માહિર ને હા. ક્યારની બોલાવું છું. ક્યાં ધ્યાન છે આપણું? મિસ 10 વખત બોલ્યા. મિસ ઓકે, મારી બેન નું ઓલું કરતો હતો ને એટલે. કાંઈ વાંધો નહીં. ચાલો તો તારે છે ને ઈ શબ્દ સમૂહ માટે એક શબ્દના વાક્ય બોલવાના છે. અને ચશ્માવાલા અબ્દુલ રહેમાન. યસ બોલતો બેટા. ચશ્માવાલા અબ્દુલ રહેમાન. ઓકે, ચાલો. કુરેશી અમ્માર. કુરેશી અમ્માર. રૂવેક. રૂવેક. હા મિસ. ઓકે બેટા, તું જવાબ બોલશે. માહિર, તું છે ને વાક્ય બોલ. ઓકે, ચલો. હા. પ્રશ્ન નંબર 9 શરૂ કરો માહિર. દાબી ન શકાય તેવું. બોલો મિસ. અદમંદ. અદમ્ય. અદમ્ય. સહેલાઈથી ન મળે તેવું. દુર્લભ. 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 દર પકડવાથી પ્રકાશ થતું સામાયિક. પારસિક. પાક્ષિક. પાક્ષિક. માન બનાવતા સરકાર તરફથી આપતું સન્માન. ઇલકાબ. ગુરુ દ્વારા આપતો મંત્ર. અપાતો મંત્ર. ગુરુ મંત્ર. વેરી ગુડ બેટા. વેરી ગુડ.
તો આ જોયો પ્રશ્ન નંબર 9 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરોબર છે. ચાલો તો આપણે છે એ હવે જોઈએ આપણું હોમવર્ક. તો હોમવર્કમાં છે એ તમારે આજે પ્રશ્ન નંબર 6 સમાનાર્થી શબ્દો, પ્રશ્ન 7 વિરોધાર્થી શબ્દો, પ્રશ્ન 8 જોડણી અને પ્રશ્ન 9 શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપણે નવા કર્યા એને તમારે પૂરવાના છે. સ્વાધ્યાયપોથીમાં લખતા હોય એમાં પૂરશે અને પાઠ્યબુકમાં લખતા હોય એમાં કરશે. ઓકે. આગળના 5 પ્રશ્નો વાંચવાના પણ છે. નેક્સ્ટ પીરિયડમાં પ્રશ્ન 10, 11 અને 12 આપણે કરીશું. ઓકે. ચલો બાય બાય. બાય 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 બાય. કેમ માહિર? તે તો ભૂલી ગયા. હવે કોનું લેક્ચર છે ભાઈ? લેક્ચર હતું કરો રેકોર્ડિંગ શરૂ છે. શું કરે કાંઈ નહીં.